તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીના સ્ટેશન વિસ્તાર ઉપરાંત બેંક ઓફ બરોડા તથા ખેતીવાડી ઓફિસ આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યાનું સરકાર નિવારણ લાવવા જઈ રહી છે। ત્યારે આ વિસ્તારોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રસ્તાઓ તૂટી જવાની તેમજ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જવાની સમસ્યા હતી। ત્યારે સરકાર દ્વારા રૂપિયા 4.5 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટને મંજૂરી મળતા વર્ષો જૂની સમસ્યાથી છુટકારો મળે તેવી આશાઓ સેવાઈ રહી છે। તો કરોડોના પ્રોજેક્ટને મંજૂરી મળતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને આનંદની લાગણી જોવા મળી છે। કલેક્ટર ઓફિસ ખાતે એક સર્વગ્રાહીની મીટિંગ હતી, જેમાં આપણા એસોસિએશનની રજૂઆત અને જે બહુ જૂની હતી અને એક એમનો પડતર પ્રશ્ન હતો કે ત્યાં ચોમાસા દરમિયાન ખૂબ જ પાણી ભરાઈ રહે છે, એ આપણા અથાગ પ્રયત્નથી ત્યાં મંજૂરી મળી છે અને આવનાર દિવસોમાં ત્યાં આગળ બેંક ઓફ બરોડાનો જે વિસ્તારથી લઈ અને ફાટક સુધી પ્રિકાસી ચેનલ બનવા 4 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે, જેને મંજૂરી મળી ગઈ છે। એટલે આવનાર દિવસોમાં અને આવનાર ચોમાસા દરમિયાન આપણને જે લાતી વિસ્તાર કહેવાતો હતો ત્યાં આગળ પાણી ભરાવાનો પ્રશ્ન હતો, એ હવે હલ થશે, એનું આપણે નિરાકરણ